નર્મદા ડેમમાંથી ત્રીજી વખત આ વર્ષે પાણી છોડવામાં આવતા ભરૂચ ખાતે નર્મદા નદી પુનઃ 20 ફૂટની સપાટીએ પહોંચી હતી। મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ઓમકારેશ્વર ડેમના દરવાજાઓ ખોલી પાણી છોડવામાં આવતા સરદાર સરોવરમાં પાણીની આવક વધીને 4 લાખ ક્યુસેક સુધી પહોંચી જતા નર્મદા ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી છોડવામાં આવતા પાણીની માત્રા વધારી દેવામાં આવે છે। ગુરુવાર સવારથી 15 દરવાજા 1.90 મીટરની સપાટીથી ખોલીને 2 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું। આરવીપીએચ અને ગેટ મળી કુલ 2.45 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવાનું શરૂ કરાયું હતું। બપોર પછી સરદાર સરોવરમાં પાણીનો આવરો વધી જતા 2 વાગ્યાથી 15 ગેટ 2.65 મીટરની સપાટીથી ખોલીને 2.80 લાખ ક્યુસેક અને આરબીપીએચનું 45,000 મળી 3.25 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું। ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે દિવસ દરમિયાન નદીની સપાટીમાં વધારો થતાં બપોરે 3 કલાકે 20.13 ફૂટ થઈ હતી। જોકે તે બાદ ઘટાડો થઈ રહ્યો હતો। ઓમકારેશ્વર ડેમમાંથી છોડવામાં આવતું પાણી સરદાર સરોવરમાં આવે છે। નર્મદા ડેમ હજી 3 મીટર જેટલો ખાલી છે, તેનું લેવલ 135.99 મીટર 3 કલાકે હતું। નર્મદા ડેમ 138.68 મીટરની સપાટીથી પૂર્ણ ભરાવાને બદલે ઉપરવાસમાંથી આવતા પાણીને નદીમાં છોડી દેવામાં આવી રહ્યું છે। જોકે હાલ ભરૂચ ખાતે પૂરની સ્થિતિની સંભાવના જણાઈ રહી નથી, પણ તેમ છતાં તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। We